હાલો મિત્રો, તો ફરીવાર સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો. ડાયરેક્ટ ગાડીની વાત કરશું મિત્રો. 2022 નો મોડલ RC 125 મિત્રો, KTM ની માત્ર 99,000 રૂપિયા અને મૂળ કિંમત છે, ડાઉન પેમેન્ટ નથી, ખાલી 60,000 રૂપિયામાં ડ્યુક 125 મિત્રો. 2019 ના 5મા મહિનાનું મોડલ છે, ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે મિત્રો. પ્લસ બીજી વસ્તુ એવેન્યુ સુઝુકી વાળાની 2023 નું મોડલ માત્ર 71,500 રૂપિયા મિત્રો. પેટી પેક કન્ડિશનની ગાડી. ઓલા છે 2024 નું મોડલ, માત્ર 1,15,000 રૂપિયા મિત્રો. ચારે ચાર ગાડીની ટૂંકમાં જ તમને ડિટેલ સમજાવી દે મિત્રો. અને બીજી એક ખાસ વસ્તુ મિત્રો, અત્યારે ગીવ અવે મંથ ચાલુ થઈ ગયું છે. ગીવ અવે મંથ મિત્રો મતલબ મારા જેટલા પણ ઇન્સ્ટાગ્રામના ફોલોવર્સ છે મિત્રો, એ બધાને જે મારા વિડીયોઝ આવે છે મિત્રો, બધા જ વિડીયોમાં ગીવ અવે નાખીશ મિત્રો, એક મંથ સુધી પ્રોપર મિત્રો. જે વિડીયોમાં ગીવ અવે નાખેલા છે એ બધા જ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં નાખેલા છે, અને હું તમને આઈડી ફોનમાં બી બતાવી દઉં. ભાઈ સાદલા ફોન લેતા આવજો, બીજો આઈફોન, મારો આઈફોન લેતા આવજો, કે કઈ રીતના તમે ગીવ અવે મેળવી શકો મિત્રો. ગીવ અવેમાં મિત્રો ટીવી છે, પછી હેડફોન છે મિત્રો, બ્લુટૂથ વાળા સ્પીકર છે, એન્ડ્રોઈડ વોચિસ છે, અને આઈફોન પણ છે મિત્રો. એ ગીવ અવે પણ તમે મેળવી શકો છો મિત્રો. યુટ્યુબમાં પણ ગીવ અવે મેળવી શકો છો, તો વિડીયોને પૂરો જોજો, બરોબર છે. પ્લસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, કેમ કે ગીવ અવે એને જ મળશે જેને આ ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હશે મિત્રો, અને ઇન્સ્ટામાં પેજ ફોલો કરેલું હશે મિત્રો. તો શરૂઆત આપણે કરશું ડ્યુક, જે મેં રીલ નાખી હતી મિત્રો 60,000 રૂપિયામાં. તો 2019 ના 5મા મહિનાનું મોડલ છે, ફર્સ્ટ ઓનર ડ્યુક છે મિત્રો. પેટી પેક કન્ડિશનમાં છે મિત્રો, વ્હાઇટ એન્ડ બ્લેક કલરમાં છે. અને જે હશે હું જેન્યુઅલી અને ફેક્ટ વાત કરીશ મિત્રો, કેટલા ઓનર છે, કેટલી હાલેલી છે, એન્જિન કન્ડિશન કેવી છે મિત્રો. તો શરૂઆત આપણે ટાયરથી કરશું, જે હંમેશા કરીએ છીએ મિત્રો. ટાયર ગાડીનું એકદમ જેન્યુઅન છે મિત્રો, 70-80% જેવું ટાયર છે. તમે આનાથી નકશી ઉપરથી જોઈ શકો છો, આમાં ધૂળ લાગેલી છે એટલે તમને ઘસાયેલું દેખાશે, પણ એવું નથી. 80-85% માથે ટાયર દેખાય છે મિત્રો. હાવ બ્રાન્ડ ન્યુ ટાયર છે, બરોબર છે. હેડલાઇટમાં કાંઈ સ્ક્રેચીસ નથી, પંખામાં કાંઈ સ્ક્રેચીસ નથી મિત્રો. ઓરિજિનલ પંખો છે ગાડીનો. શોક એબ્ઝોર્બરમાં ક્યાંય લીકેજિંગ નથી, ઓરિજિનલ શોક એબ્ઝોર્બર છે. અને મિત્રો જે મોનોગ્રામ દેખાય છે, ઓરિજિનલ મોનોગ્રામ છે. સેજ નાના નાના પોઈન્ટ છે, અહીંયા સેજ એવું સ્ટીકર નીકળી ગયેલું છે. બસ ફોલ્ટની વાત કરીએ તો એ જ આ ફોલ્ટ કહી શકીએ, બાકી બીજો ગાડીમાં કોઈ ફોલ્ટ મને નથી દેખાતો. અને અમારા મેકેનિક મતલબ કે ટેકનિશિયન, જે ટેકનિશિયને ગાડી ચેક કરી છે, એની બી પ્રોપર રિવ્યૂ આપેલો હતો મિત્રો. એન્જિન ક્યાંય ખુલેલું નથી મિત્રો. તમે નટબોલ ઉપરથી સમજી શકો છો કે એન્જિનમાં ક્યાંય પાનું અડેલું નથી મિત્રો. ફ્રન્ટ ડિસ્ક બ્રેક પ્રોપર વર્કિંગમાં છે મિત્રો. પ્લસ સાઈડમાં બી તમે જોઈ શકો છો, પાછળનું શોક એબ્ઝોર્બર બ્રાન્ડ ન્યુ કસ્ટમરે નખાવીને આપણને આપેલી છે. શોક એબ્ઝોર્બર નવું છે. પ્લસ બીજી વસ્તુ, પાછળનું ટાયર પણ તમે જોઈ શકો છો. પાછળનું ટાયર પેટી પેક છે, 85% જેવું પાછળનું ટાયર તમે ગણી શકો. પાછળની ડિસ્ક બ્રેક પ્રોપર વર્કિંગ છે, બરોબર છે. પાછળના ઇન્ડિકેટર પ્રોપર છે. પ્લસ ચેન સ્પોકર કિટ, મતલબ કે ચેન ચક્કર એ પણ નાખવા પડે એવું નથી મિત્રો. જેન્યુન અને સારા છે, હજી લોંગ ટર્મ હાલશે, પછી ભવિષ્યમાં કરાવવું પડશે, બરોબર છે. ગાડી સ્ટાર્ટ કરશું. ગાડી ચાલેલી વાત કરીએ તો 17,000 કિલોમીટર મિત્રો જેન્યુન ગાડી ચાલેલી છે, તમે જોઈ શકો છો, મીટરમાં બતાવે છે. અને ટાયર ઉપરથી લાગે છે કે જેન્યુન જ ચાલેલી હોઈ શકે ગાડી. અને સ્ટાર્ટ કરીને તમને બતાવી દઈશ. એક જ સેલ્ફે મિત્રો ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે. અને બીજું તમારું રિક્વાયરમેન્ટ એવી રહેતી હોય છે કે એન્જિનનો અવાજ સંભળાવીને પ્રોપર અમને રિવ્યુ આપું. તો એન્જિન અવાજ પહેલાં તો ગાડી રેસ આપ્યા વગર તમને સંભળાવી. આ એન્જિનનો અવાજ છે રેસ આપ્યા વગર, બરોબર. હવે આ બધું હવે મિત્રો હું રેસ આપીશ અને બતાવીશ કે ગાડીમાં કઈ સ્મોક કે નીકળે છે કે નહીં, અને એન્જિન ઓવર પ્રોપર છે કે નહીં. એને માઇક નીચે રાખીશ અને કેમેરો પણ ત્યાં જ રાખીશ, એટલે તમને ખ્યાલ પડી જશે. મિત્રો અને આગળ વ્હાઇટ લેમ્પ બી નાખેલો છે, બતાવી દો વ્હાઇટ લેમ્પ. ગાડીમાં નો સ્મોક, એન્જિન અવાજ એકદમ સ્મૂથ છે. આનાથી વધુ રેસ નહીં આપી શકે, કારણ કે 12 વાગવા જેવું થયું છે ટાઈમ, અને બધા સૂઈ ગયા છે. પાછળ મારું રેસિડેન્સ છે, તો સમજી શકો છો તમે. પણ વિડીયો નાખવા જરૂરી છે યુટ્યુબમાં, જેથી કરીને તમે ગમે ત્યાંથી ઓનલાઈન ગાડી બુકિંગ કરાવી શકો મિત્રો. પછી વાત કરશું
આપણે RC 125cc મિત્રો 2022નું મોડલ છે, સેકન્ડ ઓનર ગાડી રહેવાની છે મિત્રો. બંનેની મિત્રો 2.5 લાખ આસપાસ બંનેની કિંમત થતી હશે, તમે ઓનલાઈન ચેક કરી લેજો, એટલા તો હશે. બરોબર છે. તો આની આપણે વાત કરશું ભાઈ ફ્રન્ટમાંથી, તમે સમજી શકો મિત્રો સ્ક્રેચલેસ કન્ડિશન છે આ ગાડી. તો ઓલી પેલી ડ્યુક પણ સ્ક્રેચલેસ જ છે મિત્રો. આના ટાયર પણ તમે જોઈ શકો છો 80% જેવું આના ટાયર છે ફ્રન્ટના. બરોબર છે. પંખો ઓરિજિનલ છે, નંબર પ્લેટ લાગેલી છે, ક્યાંય ભાંગતૂટ છે નહીં. અને આ નવા શેપમાં છે મિત્રો. આગળ હેલોજન લાઇટ અને પ્લસ લાઇટ તમે જોઈ શકો છો એકદમ શાઇનિંગમાં અને સ્ક્રેચલેસ છે. પછી જે આગળનો જે મિરર છે, વાઇઝર મિરર બ્લેક કરાવેલો છે કસ્ટમરે, વ્હાઇટ આવે, બ્લેક ફિલ્મ મરાવેલી છે. બરોબર છે. સાઈડ પેનલોની વાત કરું મિત્રો, RC નો સીન સાઈડ પેનલોથી જ આવે છે મિત્રો. એટલે મેન આ તમે સમજી શકો છો સ્પોર્ટી લુક આપતું હોય તો સાઈડ પેનલ જ છે બધી. એ તૂટેલી ન હોય, એ કંઈ ખખડતી ન હોય તો જ ગાડી હલાવવાની મજા આવે, બાકી એમાં જ આપણે રહીએ છીએ. બરોબર છે. આ તમે જોઈ શકો છો ઓરિજિનલ, ક્યાંય ખખડતી નથી અને એક્યુરેટ છે મિત્રો. સ્ક્રેચ લેસ છે મિત્રો સાઈડ પેનલો, અને ક્યાંય નોર્મલ સ્ક્રેચીસ પણ મને નથી દેખાતા ગાડીમાં. બાકી હું જણાવી દઉં છું જે હોય. એન્જિનમાં મિત્રો તમે જોઈ શકો છો ક્યાંય પાનું ટચ થયેલું નથી. બરોબર છે. પાછળનું શોક એબ્ઝોર્બર હા બ્રાન્ડ ન્યૂ જ ગાડી છે મિત્રો, તમે સમજી શકો એવું સ્ક્રેચીસ નોર્મલ બી મને નથી દેખાતા. બરાબર. પાછળની ડિસ્ક બ્રેક ઓકે છે. પાછળનું ટાયર પણ તમે જોઈ શકો છો 80-85% જેવું છે. બરોબર છે. ગાડી નંબર બી સારો છે 6556. બરોબર છે. એક ઇન્ડિકેટર મિત્રો પાછળનું તૂટેલું છે, એ તમારે નખાવવાનું રહેશે. તમે જોઈ શકો છો પાછળનો પંખો ઓરિજિનલ લાગેલો છે. બરોબર છે. અને સારી ગાડી બી લાગેલું છે. આ સાઈડની બી તમને વાત કરું તો ક્યાંય સાઈડમાં સ્ક્રેચીસ નથી અને સાઈડ પેનલ એકદમ ઓરિજિનલ છે મિત્રો. કોઈ ચીજ ભાંગતૂટ પણ નથી. એક આનો જે ફોલ્ટ હોય તો આ સીટમાં જે અહીંયા તમે જોઈ શકો છો એટલે એવું છે જેવું આ સીટ કવર નખાવવું પડશે પાછળનું, અહીંયાથી સેજ નીકળી ગયું છે. બાકીને એક ઇન્ડિકેટર, બસ બીજું કોઈ ચીજ ફોલ્ટ નથી. હવે ગાડીનું મીટર મિત્રો એનું મીટર બહુ મોટું આવશે નોર્મલ કરતાં. 23,000 ગાડી જેન્યુઅન હાલેલી છે. બરોબર. આનો અવાજ બી તમને સંભળાવી દઈશ. શું આ બે અલગ અલગ કલરમાં આવી ને. હા મિત્રો નવું મોડલ છે એટલે તમે જોઈ શકો. અમારા મહેતાજીએ કીધું આ મેટલ આવશે અહીંયા ટાંકી. જો કે ફાઈબરની અંદર મેટલની ટાંકી હોય છે, પણ આમ અડધી ટાંકી મેટલની દેખાશે અને એની ઉપર એક ફાઈબર કવર ચડાવેલું છે જે ખતરનાક અને સેક્સી લુક અને સ્પોર્ટી લુક આપે છે મિત્રો. આ મેટલ છે, આ મેટલ અને ફાઈબર બે ભાગ કન્વર્ટ કરીને બહુ મસ્ત કોમ્બિનેશન કરેલું છે કેટીએમે. હવે આનો અવાજ સંભળાવી દઈશ મિત્રો તમને. પહેલાં તો ઘોડી ચરાવવી જરૂરી છે સેન્સરવાળી ગાડીમાં. બરોબર છે. અડધા સેલ્ફે ગાડી સ્ટાર્ટ થઈ જાય છે મિત્રો. બરોબર છે. હવે તમને સ્લોમાં રેસ આપ્યા વગર આનો અવાજ સંભળાવીશ. ટાઈમિંગ ચેનનો અવાજ નથી, વાલનો અવાજ નથી, કોઈ નોઈસ નથી મિત્રો. હવે રેસ આપીને વોઇસ સંભળાવીશ. મિત્રો સ્મોક પણ ગાડી કાઢતી નથી અને રેસ આપવામાં પણ કોઈ નોઈસ આવતો નથી. ગાડી જેન્યુન છે, ઓઇલ કુલન્ટથી માંડીને બધું કમ્પ્લીટ કરેલું છે. કિંમત રહેશે માત્ર 99,000 રૂપિયા. 2022 સેકન્ડ ઓનર મોડલ છે મિત્રો. ગાડીની કન્ડિશન તો હું તમને કહી જ દઉં છું, જેન્યુઅલી જે હોય જેન્યુઅલી રિવ્યુ આપું છું. તોય છતાં તમે મિત્રો ગાડી લઈ જાઓ મારી પાસેથી. બરાબર છે. અથવા સેકન્ડ હેન્ડ ગાડી તમે ગમે ત્યાંથી પરચેસ કરો તો એક જનરલ સર્વિસ કરાવવાનો આગ્રહ રાખજો. અને એવા મેકેનિક પાસે કે જે પ્રોફેશનલ છે મિત્રો, જે આવી બધી ગાડીઓ રિપેર કરે છે, જેનો નોલેજ છે કે ઓઇલ કુલન્ટ કેટલું આવે, એન્જિન ઓઇલ કયા ગ્રેડનું આવે અને કેટલા લીટર આવે, 800 ml, 900 ml, 1.25 લીટર, જેને ખ્યાલ પડતો હોય, જેની પાસે ODB મશીન છે ગાડીઓ ચેક કરવાના મિત્રો, જે એરર ચેક કરી શકે ગાડીમાં શું ફોલ્ટ, શું સેન્સરનો પ્રોબ્લેમ છે, એ ચેક કરી શકે એની પાસે મિત્રો સર્વિસ કરાવજો. જેને ખ્યાલ નથી પડતો એની પાસે ન ખોલાવતા ગાડી મિત્રો. કારણ કે ઘણા એવા કસ્ટમર છે કે જેને મેં ગાડી આપેલી છે અને પ્રોપર ગાડી વર્કિંગ મસ્ત હોય. અને જે મેકેનિક, હું પોતે બી મેકેનિક છું, કોઈ મેકેનિકની નબળી વાત નથી કરતો, પણ જેને એક્સપિરિયન્સ છે, જે રિપેર કરે છે. કેમ કે જે પેલા મોડલ આવતા બધા કાર્બોરેટર વાળા આવતા, ઓલ્ડ મોડલ આવતા, જે નોર્મલી ને જો કે હું જેની પાસે શીખ્યો છે કારીગરી, એ લોકો પણ મારા ગુરુ છે, પણ એ લોકો પણ જે પહેલાના ઓલ્ડ મોડલ રિપેર કરી શકે છે. આમાં ઓછો ખ્યાલ પડે છે. એટલે ખ્યાલ નથી પડતો એને તમે બતાવશો તો એને ખ્યાલ નહીં પડે. એટલે પ્રોફેશનલ મેકેનિક પાસે ગાડી ચેક કરાવવી ખૂબ જ જરૂરી છે. ગમે ત્યાંથી પરચેસ કરો મિત્રો, ક્યાંય ન સમજાય. અમારી 3 વર્કશોપ છે મિત્રો, બધીમાં પ્રોફેશનલ વર્કર છે
અને બધી પાસે સિસ્ટમેટિક ટૂલ્સ છે મિત્રો, જેમાં તમને ગાડી કોઈ પણ બાઇક ચેક કરીને આપશે, અથવા ભવિષ્યમાં તમારે કંઈ ઇસ્યુ થાય તો લેતા આવીએ, અમે ચેક કરી દઈશું. એ બધી સર્વિસ મિત્રો ચાર્જેબલ છે, આમાં કોઈ ફ્રી સર્વિસ અમે નથી આપતા, પ્લસ ગેરંટી વોરંટી પણ નથી આવતી મિત્રો, કારણ કે સેકન્ડ હેન્ડ વ્હીકલ છે. હા, પણ હું તમને પ્રોપર જણાવી દઈશ કે ગાડી કઈ કન્ડિશનમાં છે અને શું છે, અને આગળ જતા શું કરાવવું પડી શકે મિત્રો. હવે વાત કરશું મિત્રો સુઝુકી એવેન્યુઝની મિત્રો. તો વ્હાઇટ કલરમાં છે એવેન્યુઝ, ખતરનાક કન્ડિશનની છે અને બ્લૂટૂથ વાળી છે, 2023 મોડેલ છે. અમારો કલેજો છે, રીલ જોતો જોતો આવ્યો સાયકલ લઈને. મિત્રો આ 2023 મોડેલ છે, ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે, પેટી પેક કન્ડિશનની ગાડી છે મિત્રો. અને સુઝુકીના મોપેડની વાત કરું તો સુઝુકીમાં એક્સેસ, બર્ગમેન, એવેન્યુ સેમ એન્જિન, સેમ જ બધું પ્રોપર આવે છે, ખાલી બોડી શેપમાં અલગ અલગ થોડું વેરિયન્ટ આપેલું છે. તો જે 125 સીસીના શોખીન છે, જે બર્ગમેન હલાવે છે, જે સુઝુકી એક્સેસ હલાવે છે, એ આ બાઇક હલાવીને ચેક કરી શકે છે. સેમ એન્જિન પાવરને જોવા મળશે મિત્રો, ખાલી ફીલ અલગ અલગ આવશે હલાવવાની. તો પ્રોપર આના પણ ટાયરથી શરૂઆત કરશું. આવી રાજુભાઈ હાલેલી કેટલી છે મિત્રો? 23,000 જ ગાડી હાલેલી છે. ટાયર તમે જોઈ શકો છો 80-85% જેવું ફ્રન્ટ ટાયર છે. મડગાર્ડ ઓરિજિનલ લાગેલું છે, કાંઈ ભાંગતૂટ છે નહીં. નોર્મલ સ્ક્રેચીસ છે અહીંયા. આ સ્ક્રેચીસ પણ નથી, એક બ્લેક કલરનો ડાઘ પડી ગયો છે, પેટ્રોલથી નીકળી જશે, સ્ક્રેચીસ નથી, બરોબર છે. પ્લસ નોઝ સાઈડ પેનલ તમે જોઈ શકો છો, અહીંયાથી સાઈડ પેનલ જો ઓરિજિનલ છે આખી મિત્રો. નોર્મલ અહીંયા જે સ્ક્રેચીસ તમને દેખાય છે નોર્મલ એવા છે, બાકી તમે દેખાશે નહીં, છે જેવો ધબ્બો અહીંયા પણ છે, બરોબર છે. અને આ સાઈડની પેનલ પણ ઓરિજિનલ છે, ક્યાંય સ્ક્રેચીસ નથી. એમાં નોર્મલ ક્યાંક દેખાય છે, એ પણ તમે ઝૂમ કરીને જોશો અથવા નજીકથી આંખેથી જોશો તો દેખાશે અહીંયા રૂબરૂ આવીને, બરોબર છે. વાઇઝર ઓરિજિનલ છે મિત્રો. અને આની એક ખાસ વાત કહું મિત્રો, એવેન્યુઝ જે બનાવેલી છે, એક આ ફ્રન્ટમાંથી તમે જોશો તો એક ફેસ ટાઈપ લુક આવશે મિત્રો. આ બે આંખો છે, બરાબર. પ્લસ અહીંયા જે સ્માઇલી જેવું ફેસ છે, કાર્ટૂન ટાઈપ તમે જોઈ શકો છો. આખી એ રીતના જ ગાડી બનાવેલી છે અને સુપર્બ લાગે છે. એક એક્સ્ટ્રા ઓર્ડિનરી કહી શકીએ આપણે કે એવી રીતના કંપનીએ બહુ મહેનત કરી, એન્જિનિયર જે પણ ગાડી બનાવે છે બહુ સારી એવી આમાં મહેનત કરીને ગાડી બનાવેલી છે, કેમ કે બધીમાં ફિનિશિંગ દેખાય છે, બરાબર છે. સ્ક્રીન તમે જોઈ શકો છો, બ્લૂટૂથ વાળી સિસ્ટમ છે મિત્રો. જે બર્ગમેન એક્સેસમાં બ્લૂટૂથ આવે છે એ જ સેમ મીટર આવશે. 23,000 જેન્યુઅન ગાડી ચાલેલી છે, બરોબર છે. વાઇઝર તમે જોઈ શકો છો, વાઇઝર ઓરિજિનલ છે, ક્યાંય ભાંગતૂટ નથી, કાઉલમાં કાંઈ ભાંગતૂટ નથી, બરોબર છે. પ્લસ બીજી વસ્તુનું ખાનું બહુ મિત્રો, જે અહીંયા સ્પેસ આવે છે બહુ મોટો, આખો હાથ ઘડી એટલું સ્પેસ આવે છે, એટલે કોઈ પણ તમે મોબાઈલ છે, ચાર્જર છે, અથવા પર્સ રાખી શકો છો. તો બહુ સારી સિસ્ટમ છે, મેટી ઓરિજિનલ લાગેલી છે, સીટ કવર કંપનીનું ઓરિજિનલ લાગેલું છે. સાઈડ પેનલની વાત કરશું મિત્રો તો તમે જોઈ શકો છો કાંઈ સ્ક્રેચીસ નથી, જોરદાર છે. એવેન્યુઝ લખેલો બ્લેક કલરનો મોનોગ્રામ બી ખતરનાક લાગે છે. સાયલેન્સરના કવર પણ ઓકે છે. પાછળના ટાયરની વાત કરું, પાછળનો ટાયર બ્રાન્ડ ન્યૂ છે અને એલોય વ્હીલ મળશે મિત્રો, એટલે કે આપણે મેકવ્હીલ કહીએ ને એલોય વ્હીલ જે નામ આપણે એલોય વ્હીલ જ આવે, પણ આપણે મેકવ્હીલ કહીએ છીએ. એલોય વ્હીલ વાળી ગાડી છે. પાછળનું ટાયર પણ તમે જોઈ શકો છો કન્ડિશનમાં છે. ફોલ્ટમાં ખાલી ઇન્ડિકેટરનો કાચ તમારે નખાવાનો છે, બરોબર છે. ગાડીની પાછળની ટેલ લાઇટ તમે જોઈ શકો છો, કેમેરો નીચે કરતો દેખાશે. ટેલ લાઇટ મિત્રો એકદમ ખતરનાક લુક આપે છે અને એકદમ સ્પોર્ટી દેખાય છે. પ્લસ લેડી ફૂટરેસ્ટ લાગેલું છે ગાડીમાં. અને બીજી વસ્તુ કે ગાડીનું જે સીટનું અહીંયાથી પેટ્રોલનું અહીંયાથી છે અને સીટનું અહીંયાથી. આવી વળી ગઈ ને સીટ બતાવો મિત્રો. બૂટ સ્પેસ પણ બહુ જાજુ છે, તમે જોઈ શકો છો. એટલે જે લોકો બકાલું સબ્જી લેવાના હોય અથવા જેન્ટ્સ બી જે લોકો હલાવતા હોય, લેપટોપ રાખવું હોય, હેલ્મેટ રાખવું હોય, તો બૂટ સ્પેસ બહુ જાજુ છે, બરાબર. બાકી ગાડી કમ્પ્લીટ છે. પેટ્રોલ કદાચ નથી ને આમાં છે, એક ચેક કરી લે મિત્રો. આમાં પેટ્રોલ ગાડીમાં અત્યારે છે નહીં, ફ્યુલ મેં જ્યારે વોશિંગ કરી ત્યારે જ પૂરું થઈ ગયું હતું, પણ એન્જિન 100% 100% કન્ડિશનમાં છે મિત્રો, એમાં ખાતરી બંધ, બરોબર છે. અને અહીંયા આવશો તો ચેક કરાવીને પણ આપશો અમે,
બધી તમને મિત્રો આટો બી મરાવી દેશું. તમારે એવું હોય તો સાથે કોઈ મેકેનિકને લાવવું હોય તો પણ છૂટ છે. સાથે કોઈ ભાઈ દોસ્તાર જેને ખ્યાલ પડતો હોય ગાડીમાં એને પણ લેતા હો મિત્રો. પ્રોપર ચેક કરીને તમને ગાડી આપીશ મિત્રો. તમે પણ ચેક કરીને લઈ જજો. પણ ગેરંટી વોરંટી કોઈ પણ જાતની નહીં આવે મિત્રો. યુટ્યુબ વિડીયો દ્વારા હું તમને જણાવી દઈશ. પછી વાત કરીશું મિત્રો ઓલાની. ઓલા આપણી પાસે 3 છે મિત્રો. અત્યારે આની ડિટેલ સમજાવી દઉં તમને થોડીક એવી. પછી એક સામે ઓલા પડી છે, તમે જોઈ શકો છો ગ્રે કલરમાં. એ ઓનલી ફોર 75,000 રૂપિયામાં S1 Pro છે, 2023નું મોડેલ. આ 2024નું છે, બ્લેક કલરનું, સાવ ઓછી હાલેલી છે. 26-27 હજાર પણ નથી આવેલી ગાડી. 1,15,000 રૂપિયામાં પેટી પેક ઓલા છે મિત્રો. ઓલા જે લોકો બધી ફેસિલિટી છે મિત્રો. 141 કિલોમીટર ફૂલ ચાર્જમાં લે છે. 3 મોડ આવે છે, સ્પોર્ટ્સ મોડ, ઇકો મોડ ને હાઇપર મોડ મિત્રો. હાઇપર મોડમાં મિત્રો સ્પોર્ટ્સ બાઇકને પણ પછાડી દે એવું છે. સાઉન્ડ સિસ્ટમથી લઈને લાઇટથી માંડીને બધી જ સિસ્ટમ ઓલામાં આપેલી છે. તો આની કિંમત હું તમને જણાવી દઉં ને મોડેલ જણાવી દઉં. સ્પેસિફિકેશનની વાત જ્યારે 3 ઓલાની સાથે બનાવી છે, વિડીયો બનાવી ત્યારે સમજાવી દઈશ મિત્રો. તો હવે વાત કરશું. ભાઈ મોબાઈલ કઈ ગયો મારો આઈફોન? સદલા ઓય અમારો સાફ શૂટર કઈ ગયો? એ રાજુભાઈ કઈ ગયો? મોબાઈલ લાવની આઈફોન? મોબાઈલ કઈ ગયો? લાવની. મિત્રો અમારા મિત્ર છે સાજીદભાઈ, અત્યારે બેઠા છે. અમારા કામ છે તેને રોકી રાખ્યા છે. ઘરે એની ઘરવાળી વાટ જોઈ છે, પણ ભાઈ દોસ્તારને ટાઈમ આપવો એ ખૂબ જ જરૂરી સમજે છે. એ કે ઘરવાળી તો આજ છે ને કાલ નથી, પણ ભાઈ દોસ્તાર હંમેશા રહેશે એ સમજે છે. એટલે મિત્રો જેટલા બી ભાઈ દોસ્તાર સર્કલ હોય સમજજો. ભાઈ દોસ્તાર પેલા બાઈ પછી, બરોબર છે. જો અત્યારે 12 વીઘા મેરિટ છે, પણ અહીંયા અમારે કામ છે એટલે રહ્યો છે. જમ્યું પણ નથી. મેં નથી જમ્યું ને, કદાચ જમી લીધું નથી જમ્યું, કોઈએ નથી જમ્યું. ભાઈ દોસ્તાર પેલા કે કામ ભાઈનું કરવાનું છે. એટલે આવા લોયલ માણસો મિત્રો જોઈએ, સમજ્યા? ભાઈબંધીમાં કર્ણ જ રાખવાના મિત્રો. ભલે સામે કદાચ ભગવાન હોય, પણ રહેવાનું તો ભાઈબંધ હારે. બરાબર? ભલે કૌરવ વારે આપણે રહેતા હોય, પણ વિશ્વાસ હોવો જોઈએ. કર્ણને કેમ હતો, દુર્યોધનને કેમ કર્ણ ઉપર હતો એમ. બાકી ગોરખોદિયાથી આગું રહેવાનું, સમજ્યા? એક જ રાખવાનું. બધીને 2 રાખવાના, 3 રાખવાના, 4 રાખવાના, બધા કર્ણ રાખવાના. હાલો હવે ગીવોની વાત કરું છું. જાજી સલાહ કોઈને દીધા જેવી નથી. એને કરે એમ કે યુટ્યુબમાં જ્ઞાન દેશ ભાઈ. આપણે કોઈને જ્ઞાન નથી દેતા, મજા આવે એમ કરવાનું મિત્રો. બરાબર છે. હવે ગીવોવેની વાત કરીને મિત્રો, તો પેલા તો આપણે ગીવોમાં જે આ એક બાઇક આપ્યું હતું, બરાબર, અપાચે બાઇક હતું. હવે સેમ હવે બધી રીલમાં ગીવોવે આવશે. તો ગીવોવે કઈ રીતના કરશું આપણે કે ભાઈ, આ એક મેં રીલ નાખી હતી. હા જો ક્રુઝ મિત્રો 2019 નું મોડલ, ફર્સ્ટ ઓનર, મૂન વ્હાઇટ કલરમાં મિત્રો, ડિજિટલ મોડલ અને ક્રુઝ સેગમેન્ટ છે. 220 સીસી નું, જેની નવાની કિંમત થઈ છે 2 લાખ રૂપિયા મિત્રો. માત્ર મળશે 55,000 રૂપિયામાં મિત્રો. અને બીજી એક ખાસ વાત મારા ફોલોઅર્સ માટે ચાલુ થઈ ગયું છે ગીવઅવે મંથ મિત્રો. બધી જ રીલમાં ગીવઅવે આવશે મિત્રો. 7 દિવસના અંતે મિત્રો ગીવઅવે કરશું મિત્રો. અને બીજી વાત મિત્રો, ગીવઅવેમાં તમે જીતી શકશો સ્માર્ટ ટીવી, સ્માર્ટ વોચ મિત્રો, બ્લુટૂથ સ્પીકર, ઇયરબડ્સ મિત્રો, અને હા આઈફોન પણ જીતી શકો છો મિત્રો. તો આ રીલ છે, આ જે રીલ નાખી છે આમાં જ ગીવઅવે છે. અને બધી જ રીલમાં આવી રીતના ગીવઅવે આવશે. તો કરવાનું શું છે કે ભાઈ અહીંયા પહેલા તો 10 જણાને મેં શેર કરવાનું કીધું છે. એટલે અહીંયા શેરનું ઓપ્શન આવશે. આવી રીતના તમે 10 જણાને શેર કરો. પછી કોમેન્ટ સેક્શનમાં જાઓ. હવે કોમેન્ટ કઈ રીતના કરવાની મિત્રો? આ ભાઈએ જો કોમેન્ટ કરે છે, જીવ જાતો હોય અને ભાઈઓ ભેગા બેઠે એટલે જીવને પણ પાછું ફરવું પડે હો મારા ભાઈ. કોમેન્ટ બહુ મસ્ત કરી છે ભાઈ, થેન્ક યુ સો મચ. તસવીર નામની ભાઈની આઈડી છે, એમાં રિપ્લાય પણ આવ્યા છે. પણ મિત્રો આવી રીતના ગીવઅવે નહીં મળે. જો ગીવઅવે માટે તમારે ભાઈએ કોમેન્ટ બહુ સરસ કરી છે, આવી રીતના મળશે. આ કોમેન્ટ ઘણી એવી છે જો આવી રીતના. હવે હું ભાઈએ લખ્યું છે કે મવાવાડા મારો લાઈક, બરાબર. અને એ ભાઈએ જો 10 જણાને ટેગ કરે છે, 1 2 3 4. તમારે હેશટેગ મારીને આઈડી નાખવાની છે. જાણે કે આ ભાઈ એવું લખ્યું છે ઇરફાન ગાહા 313, બરાબર છે. આવી રીતના જે આઈડી અલગ અલગ છે એવી રીતના ટેગ કરવાના છે 10 જણાને હેશટેગ મારીને. જાણે કે ભાઈ પ્રોપર સમજી લો કે મારી આઈડી છે જનતા ઓટો ઉના, એટલે અહીંયા હેશટેગ મારી જનતા ઓટો ઉના. પછી સમજી લો બીજી કોઈ આઈડી છે, આપણે રિલાયન્સ લઈ લઈશું તો રિલાયન્સ નામની આઈડી હોય તો પાછું હેશટેગ મારી રિલાયન્સ. એવી રીતના 10 જણાને ટેગ કરવાના છે. અને ઈ કોમેન્ટમાં આમાં આપણે લાઈક કરીએ. ચાલો આવી રીતના સૌથી વધુ લાઈક હશે એને ગીવઅવે મળશે. અને બીજી એક ખાસ શરત એ રહેશે મિત્રો, ગીવઅવેમાં જે મેં તમને ઇનામ કીધા બધા જ ઇનામ છે.
ગીવ મિત્રો ફેક લાઈક ન કરાવતા. ફેક લાઈક જેની હશે એની બાદ થઈ જશે. મેં લાઈવ વિડીયો મૂકેલો છે, એમાં તમે ચેક કરી શકો છો અને યુટ્યુબમાં બી પાછો નાખી દઈશ. ફેક લાઈક હશે એ બધી બાદ થઈ જાય. જેન્યુઅલી લાઈક કરાવજો મિત્રો. ભલે 10 લાઈક હશે, જેન્યુઅલી હશે ને તો એને જ મળશે ગીવ અવે. બરોબર છે. પ્લસ બીજી વસ્તુ કે જે લોકો વિનર થતા જશે એ લોકો બાદ થઈ જશે. પછી નેક્સ્ટ રીલમાં પછી એને ગીવ અવે નહીં મળે. જે લોકો સમજી લો કે પ્રોપર હું જ છે ને મેં એકવાર વિનર થઈ ગયો છે, તો બીજી વાર પાછું કોમેન્ટમાં હું કોમેન્ટ કરીશ વિડીયોમાં, પણ મારામાં લાઈક આવશે તો કેમ કે મને એકવાર મળી ગયું છે તો બીજાને ચાન્સ મળશે મિત્રો. એમ અલગ અલગ આપણે બધા ફોલોઅર્સને ગીવ અવે મળી રહે એના માટે મિત્રો પ્રયત્ન કરીએ છીએ. એટલે ગીવ અવે જેને મળતું જશે એ બાદ થતા જશે. અને મિત્રો તમારા રિસ્પોન્સ ઉપર છે મિત્રો. જો યુટ્યુબમાં વ્યવસ્થિત સબસ્ક્રાઈબર વધતા હશે અને રિસ્પોન્સ સારો મળશે તો મારું આઈ થિંક એવો વિચાર છે કે બધી જ રીલમાં, બાકી આ મંથ તો બધી રીલમાં ગીવ અવે કરવાનું જ છે જેટલી પણ આવે, પણ આના પછી પણ ગીવ અવે સ્ટાર્ટ કરશું મિત્રો. એમાં રોકડ ઇનામ બી રાખશું અને ફોન્સ રાખશું, બાઇક રાખશું મિત્રો. તો તમારા સપોર્ટની જરૂર છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. બાકી વિશાળ સ્ટોક તમે ગાડીનો જોઈ શકો છો. ગાડી કોઈ પણ તમે મિત્રો રૂબરૂ આવજો, ગાડી અહીંયા શોરૂમે મળી જ જશે. ફોન ક્યારેક રિસીવ નથી થઈ શકતા, એનું કારણ છે મિત્રો કન્ટિન્યુ ફોન ચાલુ હોય છે, પણ રૂબરૂ આવો તો બાઇક મળી જશે 100% મિત્રો. એક્યુરેટ સારામાં સારી બાઇક આપવાનો પ્રયત્ન કરશું મિત્રો. આપણો શોરૂમ છે ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ, ઉના તાલુકો. ગીર સોમનાથ જિલ્લો છે, એનો તાલુકો ઉના. ઉનામાં પ્રોપર વેરાવળ કોડીના નેશનલ હાઈવે ભૂતરા દાદાના મંદિર પાસે મિત્રો. તો ફટાફટ સાઈડમાં ઇન્સ્ટા પેજ દેખાય છે, ફોલો કરી લેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. જનતા ઓટો ઉના મિત્રો તમારાથી જ હું છે. તો થેન્ક યુ સો મચ મિત્રો. તમારો ભાઈ બેઠો જ છે.